તો આ તરફ સુરતમાં આયોજિત ઇન્ફ્લુએન્સર્સ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને આ પ્રસંગે તેમણે યુવા ઇન્ફ્લુએન્સર્સ સાથે સીધો સંવાદ સાધ્યો અને ગુજરાતના ભૂતકાળ તેમજ વર્તમાનની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી. મંત્રીએ રાજ્યના વિકાસે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા ખાસ ટકોર કરી હતી. આપણું સુરત શહેર, તમે અહીંયા ઘણા બધા લોકો કતારગામ વરાછાના બેઠા છે એટલે હું કહું છું, ખાલી જઈને ઘરે જઈને વડીલોને પૂછજો કે કેવી પરિસ્થિતિ હતી ગામડે. ગામડાઓમાં બહાર નીકળવું તોય તકલીફ પડતી હતી, રાતોરાત જગ્યાઓ કબજે થઈ જતી હતી. અને આ તો ગુજરાતના નાગરિકો હોશિયાર હતા કે સમયસર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને શાસન આવતાની સાથે ગુજરાતના ખૂણે ખૂણે આપણો આ વિકાસ પહોંચ્યો. ગામડે પાણી નતું, આ શું બધા હમણાં ચાલી નીકળ્યા બધા. એમને પૂછો કે એમની સરકારો જયારે હતી ત્યારે ગામડે પાણી બી પહોંચાડેલું, લાઈટ બી પહોંચાડેલી, રોડ બી પહોંચાડેલા, કોઈ જ વસ્તુ નહીં. તો કયા હકથી આજે આ વોટ માંગવા આવે છે?